અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયું છે। વરસાદ ઓછો છતાં મુખ્ય રસ્તાઓ પર પાણી યથાવત છે। વાહન ચાલકો તથા સ્થાનિક રહેવાસીઓની હાલાકી પડી। વસ્ત્રાલ વિસ્તારમાં તંત્રની મોન્સૂન કામગીરી નિષ્ફળ નીવડી છે। સોસાયટીઓ અને રસ્તાઓ પર પાણી ભરાતા લોકો સવાલ પૂછી રહ્યા છે સ્થાનિક પ્રશાસનને। અમદાવાદ શહેરમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ પાણી ભરાયેલા યથાવત જોવા મળી રહ્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે વસ્ત્રાલના આ દ્રશ્યો છે કે હજી પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં વરસાદ બંધ થઈ ચૂક્યો છે। વરસાદની જે તીવ્રતા છે તે ઘટી છે, તેમ છતાં પણ રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા અનેક માર્ગો પર પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। આપણી સાથે અહીંના જે સ્થાનિક છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, કેટલા ટાઈમથી અહીંયા પાણી ભરાયેલા છે? આ 4-5 દિવસથી વરસાદ આવે ને તારનું પાણી ભરેલું જ હોય છે, પણ ગટરો ખેંચી પંપ મેળવીને તો જાય, નકર જતું નહીં। કોર્પોરેશન વાળા આવે છે? નહીં આવતા। આ વરસાદ આવ્યો તારના તો આયા જ નહીં, ડૂચી જ નહીં કરી હજુ। કેટલો ટાઈમ થી કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે? રોજ મારે ચેરમેન કમ્પ્લેન કરે છે પાણી તો બિલકુલ થી, એટલે કે હજી પણ પાણી યથાવત છે અને અનેક વિસ્તારોમાં હજી પણ આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં નથી આવી, કારણ કે આંતરિક રસ્તાઓ પર હજી પણ પાણી યથાવત જોવા મળી રહ્યા છે અને અહીંયાથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।